ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ભવિષ્યનો રોડમેપ સમાન વર્ષ 2026-27 નું સુધારેલું બજેટ મંજૂર કર્યું। મ્યુનિસિપલ કમિશનરના મૂળ ડ્રાફ્ટમાં 15.27 કરોડનો વધારો કરી સ્ટેન્ડિંગ કમિટીએ 1918.35 કરોડના લક્ષ્યાંક સાથે હાઈટેક સુવિધાઓ પર મોહર મારી છે। આ બજેટમાં વહીવટી પારદર્શિતાથી લઈને ટ્રાફિક મેનેજમેન્ટ સુધીના તમામ સ્તરે AI ટેકનોલોજીને હથિયાર બનાવવામાં આવી છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2026-27ના વાર્ષિક બજેટને મંજૂરીની મોહર મારવામાં આવી છે, જેમાં ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પર ભાર મૂકવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ બજેટમાં સ્થાયી સમિતિએ 15.27 કરોડનો વધારો સૂચવતા હવે બજેટનું કદ વધીને 1918.35 કરોડ રૂપિયા થઈ ગયું છે। આ વખતના બજેટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ્સ રહ્યા છે, જેના માધ્યમથી શહેરની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતાને એક નવા સ્તરે લઈ જવાનું આયોજન છે। ખાસ કરીને શહેરના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને AI એક્સપિરિયન્સ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવશે, જેથી આખું શહેર સેન્સર અને સ્માર્ટ કેમેરાની સીધી દેખરેખ હેઠળ રહેશે। શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, જે કેમેરાની મદદથી વાહનોની ગીચતા માપીને સિગ્નલનો સમય આપોઆપ નક્કી કરશે। ગાંધીનગર શહેરમાં પ્રથમ તબક્કે કુલ 5 ટ્રાફિક જંકશન પર આ પ્રકારની સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે। આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિ જોઈને આપોઆપ રેડ અને ગ્રીન સિગ્નલના ટાઈમિંગ નક્કી કરશે। આ ઉપરાંત 3500ના નવા આવાસ યોજનાની ભેટ સાથે મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર આપવાનો સંકલ્પ કરાયો છે। શહેરની સુંદરતામાં વધારો કરવા માટે 14 નવા તળાવોનું ડેવલપમેન્ટ અને ઐતિહાસિક મીના બજારના આધુનિકરણની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે। આપ સૌને જણાવતા મને આનંદ થાય છે, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 1918 કરોડનું પ્રજાલક્ષી, સર્વગ્રાહી, સર્વ સમાવેશન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે સામાન્ય સભામાં બજેટને મંજૂર કરવામાં આવી છે। આ બજેટ સૌનો સાથ, સૌનો વિકાસ તેમજ જન કલ્યાણને ધ્યાનમાં રાખીને આ બજેટને બનાવવામાં આવ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી તેમજ ગાંધીનગરના લોકપ્રિય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જ્યારે વિકસિત ભારત, વિકસિત ગુજરાતમાં ગાંધીનગર પણ મહત્વનું યોગદાન આપશે। આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને સ્પોર્ટ ક્ષેત્રે પણ કાર્ય કરવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ, યુવાનો સહિત સૌ નગરજનોને ધ્યાનમાં રાખીને આ બજેટને બનાવવામાં આવ્યું છે। આમ આરોગ્ય, શૈક્ષણિક, સ્વચ્છતા સહિત તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।